શ્રી ગુરુ ચરણ વંદો કોટી કોટી કરો પ્રણામ। કષ્ટ હમારા કાપજો શ્રી જય જય ઓગારામ। દરેક સંતોએ ભક્તોએ બાપા એક જ કામ કર્યું છે કે આ માનવ તન છે ને બાપા એ સાર્થક કેમ થાય। રીત જુદી જુદી છે, કોઈએ ચોખા કીધા છે, કોઈએ રાઈસ કીધી છે, કોઈએ ભાત કીધા છે બાપા, પછી પ્રાંત જુદી જુદી છે, બાકી વાત તો બાપા એક જ છે। આ મનને સમજાવવાની વાત સંતોએ કરી છે, પણ મનને સમજાવવું ને બાપા એ થોડુંક કઠિન બહુ છે, કારણ કે લાંબા સમયથી બાપા આમાં લીસોટા પડી ગયા છે ને, લાંબા સમયથી લીસોટા પડી ગયા છે। અમારા દાદ બાપુ કહેતા સમજ્યા એ કે દરિયા જેટલું જ બાપા તું દૂધ પી ગયો, માનું દૂધ હો, દરિયા જેટલું તો માનું દૂધ પી ગયો તો અવતાર કેટલા લીધા છે। આ બધાય બાપા લીટા પડી ગયા સમજ્યા, આ ઘડીકનું નથી। આપણે ઘણી વાર નથી કહેતા કે ભાઈ એની પાસે તો કરજ એવડું થઈ ગયું, હાથ પેટી ભરાય એમ નથી, એમ ઘણી વાર આપણે દાખલા દઈએ છીએ ને, તો આ કરમનું જ કરજ છે। આપણે અમર સાહેબ તમે જો બાપા નથી કીધા કે ગેબ નિરંતર સદગુરુ મેરાન કાપી કરમની ફાંસી, તો આજે બાપા અમર સાહેબની ફાંસી તો ઉગારામે કાપી નાખી, અને અમર સાહેબની ફાંસી ઉગારામે કાપી નાખીને બાપા આ એનો પ્રતાપ છે। આજ તમે જુઓ 35મી નિર્વાણ તિથિ ભવ્ય અને દિવ્યથી કેવી બાપા ઉજવણી, આ એની કમાઈ છે। નકર તમે આમ જનરલ સર્વે કરો ને બાપા, સંતનું જે કાંઈ મહિમા છે ને આ દેહણ જગ્યામાં બધી ભીખા બાપા 100 વર્ષે એનું પ્રગટ થાય। કેટલા વર્ષે? 100 વર્ષે। પણ આ અમર સાહેબની બાપા કમાઈ એવી હતી ને, ભજન બળ એવું હતું બાપા, 2 ગામનો ધણી બાપા, એને ખબર પડી ગઈ કે આ બાપા ક્ષણિક છે, આ રહેવાનું નથી, આવે ને જાય, આ તો 65 વર્ષનું છે, પણ કંઈક બાપા ભવબંધન છે, ભવો ભવનું કંઈક જો ભાતું મળી જાય ને તો કંઈક માલ બાપા ખાટી જવાય એવું છે। તો તમે હું બાપા આપણે એના સાનિધ્યમાં બેઠા છીએ અને જાણી છીએ બાપા, અને સંતનો તો બાપા જેટલો સંગ થાય ને બાપા એ તો કામ થઈ જાય એમ છે, જેટલો સંગ થાય, સત્સંગ થાય, એનું સેવા થાય, એનું ભજન થાય બાપા। આજ દી સુધી કોઈ સંતો બાપા જુઓ તમે, કોઈને ક્યાંય નુકસાની ગયો દાખલો નથી। નકર તો બાપા તમે જુઓ અમારા 10 વીઘામાં રાધા સાહેબમાં બંગલા હતા ભીખા બાપા, આજે ખંડેર થઈને કાળા પડ્યા, ઉડે કાળા કાક, હાથી ઘોડાના સડનારા, બાપા જે પગ હેઠે ઘોડા હેઠે પગ દે ને તો જાયજમું પથરાઈ જતી, એના નામ રહ્યા બાપા નથી કહેતા કે બાપા આ નામ બાપા છે ને જેને ભજન કર્યું છે ને, યા સૂર્ય અને ચંદ્ર રે ને બાપા ત્યાં સુધી અમર છે ને બાપા, સૂર્ય અને ચંદ્ર બાપા જ્યાં લગીન છે ને આ સંતોના નામ બાપા ત્યાં લગીન રહેવાના છે। બસ આપણે એના સાનિધ્યમાં બાપા એને જે ભજન કર્યું છે, એને જે ભજન લખ્યા છે, એના સાનિધ્યમાં બાપા આપણે જેટલું જીવન જીવાય, મારું ને તમારું કલ્યાણ થાય એ આપણે કામ કરવાનું છે। જો ધંધા ખેતી ઉત્તમ આ સંતોએ ના નથી પાડી, પરિવાર છે બાપા, સંતોને પરિવાર હતા, કોઈ આડરૂપ નથી, એ તો બાપા તમને કામનું છે। ઈશ્વરની તમે લીલા તો જુઓ, ઘણા લોકો એમ કે ને કે અમે ઈશ્વરની સેવા કરીએ, બાપા પહેલાં ઈશ્વર તો સેવા મારીને તમારી ઈશ્વર કરે। માના ઉદરમાં જ્યારે બાળક મોટું થતું હોય તો એને પોષણ આપે છે નાયડો દ્વારા, આ સેવા કોણે કરી કહેવાય? ઈશ્વરે કરી ને। પછી જે એનો 9 મહિનાનો બાપા જે પાક છે, જે મીઠું પાકે એમ બાળકે પાકે ને, તો માના સ્થાનમાં દૂધ આવી જાય, આ સેવા કોણે કરી? ઈશ્વરે ને। પછી શું આપી દે? માં આપી દે ને હાચવા, પછી મોટા થાવ તો 20 વર્ષના ઘરવાળા આપી દે ને, એ સેવા માટે જ છે ને, એ તો આપણા કર્મ નબળા હોય તો નથી કરતા, પણ ઈશ્વરે તો આપી ને। પછી એથી મોટા થાવ તો બાળકો આપી દે, આ કોણ બાપા કરનારો કોણ છે? ઈશ્વર છે ને। તો ઈશ્વર ઉપર મારે ને તમારે ભરોસો બાપા રાખવાનો છે, આ બધું ઈશ્વર હલાવનારો છે। તમે જુઓ ખેડૂત ધાન પકાવે છે બરાબર, નકર તમે ભીખા બાપા એક માટી છે ને, એક તગારું માટી ભરો ને તો ખાડો પડી જાય,
પડવો જોઈએ ને. આ ખેડૂ અહીંયા બેઠા છે દાદા, લાખો ટન માલ ઉત્પન્ન કરે છે ને, ખાડો પડ્યો નગર પડવો જોઈએ કે ન પડવો જોઈએ? હે, ખેતીમાંથી નથી થયું ને. આજે ડુંગળી વાવાય 500 મણ થાય વીઘે, તો ખાડો ન પડવો જોઈએ? તો ન્યા બાપા ઈશ્વર છે. ઈશ્વરનું બાપા છે ને પલે પલે આમ પ્રમાણ છે, જો આપણે જોઈએ તો. હે છે ને, તો બાપા ઈશ્વર ઉપર, સદગુરુ ઉપર ભરોસો રાખવાનો છે. માનવ તન મળ્યું છે, આપણા સંતોનું કહેવું છે કે માનવ તન મોક્ષ કિનારો. બાપા કોઈ સમૃદ્ધ સદગુરુ ધારો. તો આ માનવ તન છે ને બાપા મોક્ષ માટે મળ્યો છે. કેના માટે મળ્યો છે? પણ મોક્ષ માટે મળ્યો છે તો એમાં તમારે કોઈ એવા સંતનું સાનિધ્ય સેવવું પડે, કોઈ એવા ગુરુનું સાનિધ્ય સેવવું પડે. હવે એમ ના મળે એમ તમારે સાહેબ બધા આપણે સુરતના ભાઈઓ છો બાપા, એ કાંઈ બિઝનેસ કરવો હોય, હીરા ગણવા હોય, તો પહેલાં તમે ગયા હતા ને હીરા ગણવા શેઠ પાસે, બાબા મારે હીરા ગણવા છે. હે, તો શેઠ કે કાંઈ વાંધો નહીં, આવી જાય. પછી બે હારે ઝાડું મળવે ને, હીરો ખોવાઈ જાય તો સા લેવાય મોકલે ને કે ન મોકલે? એના શેઠનો હીરો ખોવાઈ ગયો હોય ને તોય વળવે. ભાઈ વાળ તો કેવડી વેઠ. હે, હું કામ? હે કે એને કારીગર બનવું છે, ધન કમાવું છે. તો બાપા એ ધન તો 1 દી 5 દી હાલ એટલું છે. આ ધન પાયો જી મેને રામ રતન ધન પાયો. હે, આ બાબા ખરશું ન ખૂટે. તો આ ધનમાં બાપા થોડીક તિતિક્ષા જોઈ, બાપા થોડીક ભાવના જોઈ, થોડોક પ્રેમ જોઈ. બાપા એમ નામ કાંઈ મળે એમ નથી. હે, આ સંતોને એમ નામ મળી ગયું? હે, અમર સાહેબ બાપા 2 ગામના રાજા. બાપા તમે વિચાર તો કરો, 350 વીઘા જમીન, કંઈક 50-60 ભેહું. હે, પાણી માંગે તો દૂધ આવે, આવે ને, છતાંય એને બાપા તમે જો તિતિક્ષા અને ટ્રિપલ ફિલ્ટર દૂધ પીતા. આપણે પાણી પીએ છીએ ને, એક ભેં દોવે બીજીને પાય, પાછી દોવે ત્રીજીને પાય. તો આવા બાપા એ ધણી હતા બાપા. છતાંય એને નક્કી થઈ ગયું હું કે આ બાપા કોથળો પડી જાય, આને જો સાર્થક કરવું હોય છે ને બાપા, તો મારે કંઈક મારા સદગુરુને મળવું જોઈએ. અને સદગુરુનું બાપા મળવાનું તો અમર સાહેબની તો લાંબી વાત છે, આપણે સમય ઘણો થઈ ગયો છે, લાંબી વાત નથી કરવી. પણ તમે છે ને બાપા કોઈ સંતના પુસ્તક વાંચો ને બાપા, તો એમાં તમને લાભ મળે. અમર સાહેબે રામાયણ મહાભારતનું વાંચન કર્યું એટલે એને ખબર પડી કે આ રસ્તો મળી ગયો, આમાં ગુરુ છે. જુઓ તમે, રામ કૃષ્ણ બાપા બધાને ગુરુ ને. હે, પણ આ દેહની વાત નથી હો બાપા, આ દેહ ગુરુ નથી. એમાં જે બાપા હાલી રહ્યું છે ને ચેતન તત્વ, આ ઈ ગુરુની વાત છે. એટલે જ અમર સાહેબે કીધું ને કે સારે જગ મેં ગુરુ એક છે બાપા, પિંડ બ્રહ્માંડ છે ન્યારા. કીધું ને, જુદું કાંઈ નથી, દરેક બાપા આત્મામાં ઈશ્વર બેઠો છે. એટલે જ આપણે બધાની સેવા કરી છે ને. કોઈ સંતે કીધું ને કે બાપા માનવ સેવા એ પ્રભુ સેવા. માનવને પ્રભુ કીધો, શું કીધો? એમાં જે આત્મા છે ને બાપા, કારણ એ પ્રભુ સેવા કોણ બોલી શકે કે જેને બાપા સર્વે જગમાં બાપા ભગવાન દેખાણો હોય. હે, તો પહેલાં તો આવા બાપા જો સંત, આ જે સંતોની નિર્વાણ તિથિ ઉજવાય છે ને બાપા, એનો મહિમા તો છે જ. પણ એના સાનિધ્યમાં મારું ને તમારું પાકું થાય છે. સંત સમાગમ થાય છે ને, સંત સમાગમ બાપા નથી કહેતા સંત સમાગમ નિષ્દિન કરીએ, કહે છે ને શું કામ? કે સંતનો સંગ બાપા છે ને તમને ઈશ્વર બનાવી દે. સંત જ એક જગતમાં એવું છે ને બાપા, એ તમને પોતે બનાવી દે, બાકી કોઈ તમને પોતે બનાવતા નથી. આજ તમે જાઓ અમર સાહેબ બાપા ઉગારામ બાપાનું શરણ છે, એવું થઈ ગયા ને બાપા, પોતે એક રૂપ થઈ ગયું ને. પણ ક્યારે? તો બાપા એ અમર સાહેબે કીધું કે અમર કુરણ જાતિ વળર્યો. કુળ હું કીધું કે હું કુળ, મારે કુળ જાતિ વળર્યો, હું વિસરી ગયો. સમજ્યા બાપા? તો એ દેહ અભિમાન ટળી ગયું ને. એ સમયમાં બાપા અમર સાહેબ ક્ષત્રિય, દાદા દલિત સમાજ. તમે વિચાર તો કરો, હજી આજે એ ભૂત નથી ગયું. તો તેથી કંઈક આપણે કેમ જીવાય છે? ગૌડિયા પાસે આપણે વાત સાંભળતા હતા, બહાર એવા રમવા ગયા હોય તો તિખારા અડાડે, દેતવા અડાડે ને. તો ત્યારે મનત ગોરધન બાપા કહેતા હતા કે એ સમયમાં, કારણ કે બાપાનો ઉગારામ બાપાનો રૂમ એ છે ને, એ કે સાંભળા લટકાતા હોય. આજે કાંઈ મરણના ઢોર હોય ને, એમાં મીઠું નાખીને સાંભળા લટકાડતા હોય. અને અમર બાપા છે ને, એ તો અમરુ બાપુ કહેતા હતા, આમ આમ સાંભળા કરીને કે અમરુ બાપુ આવતા. હે, આપણે એમ કરીએ કે અત્યારે ભગવાન ભાવ થાય. સાંભળું ટીંગાતું હોય, કારણ કે દલિત સમાજના બાપા એનો વ્યવસાય.
એટલે એ કે આમ વાત કરીને કે અમર બાપુ આવતા હે. અને એ સમયમાં દાદાના બાપા મકાન બનાવાતા તો કોઈ પાણીની સુવિધા, આપણે અત્યારે સાફ દબાવીને આવી જાય છે ને, કાંઈ નહીં હે. તો પાણીના ડબ્બા જેમ શ્રવણ કુમારે એના માતા પિતાને કાવડમાં લઈ અને જાત્રા કરાવી ને બાપા, એમ અમર સાહેબે એના ગુરુ ને બાપા ત્યાં પાણીની સેવા કરી હતી ને હે. બે ગામના ધણી બાપા તમે જોવો તો ખરા, એ મટી ગયું છે ને બાપા. તો ઉગારામ બાપાને એવી સેવા કરી ને બાપા, અને ઉગારામ બાપાને થયું છે ને કે જોવો તો ખરા, આ બે ગામનો ધણી એ સમય અને અહીંયા પાણી દે છે. અને કૃપા છે ને બાપા, ઘણા લોકો છે ને અમારે તો મારી ફરજ છે એટલે આવે કે કૃપા કરો ને આમ કરો ને, કૃપા છે ને બાપા થાતી નથી, થઈ જાય છે. તમે કર્મ એવા કરો ને તો થઈ જાય છે. કૃપા ત્રણ પ્રકારથી થાય, એક શબ્દથી થાય, સ્પર્શથી થાય અને દ્રષ્ટિથી થાય. આ સંતોને બાપા તમે સેવા એવી કરો ને, જો આમાં આશ્રમમાં આ સત્સંગ મંડળ, સુરત સત્સંગ મંડળ છે, ભીમડા રમણીક બાપા સત્સંગ મંડળ છે ને બીજા ઘણા સત્સંગ મંડળ હતા, એ તન મન ધનથી સેવા કરી અમર સાહેબને બાપા થાય કે ન થાય હે. અને હું તો પ્રાર્થના કરું છું, અમર સાહેબના આશ્રમમાં જેણે બાપા તન મન ધનથી સેવા કરી છે ને બાપા, એને ભક્તિભાવ આપજે બાપા. ધન બાપા આપણે છે ને ના નથી પાડતા, જરૂરિયાત પ્રમાણે આપજે, આપણું ગાડું હાલે એટલું. નકર છે ને બાપા, કોઈ સંત બેઠા હતા ને ત્યાં વાત થઈ એ કે ઝેર કોને કેવું એમ, એ કે જરૂરિયાત કરતા વધારે એ ઝેર. કોઈ પણ વસ્તુ જો આપણે રસોઈ બનતી હોય, મીઠું વધી ગયું હોય તો આપણે શું કહીએ, ખારું ખારું ઝેર જેવું થઈ ગયું હે, બોલાઈ જાય ને. પછી ધન વધી જાય છે તોય થાય ને કે ભાઈ ક્યાં પૂગી જાય છે, ઝેર જ થઈ ગયું ને. એટલે કાંઈ પણ વસ્તુ બાપા આપણે ધન ભગવાનને પ્રાર્થના કે અમારો ગાડું હાલે એટલું આપે, પણ ભક્તિભાવ આપજો, સમજે. એટલે આવી બાપા મારે સંતોષ શરણમાં પ્રાર્થના છે. બસ હવે વિશેષ કાંઈ બોલવું નથી. અને બપોરે બાપા જો આ અમર સાહેબની કમાઈ છે, સવારથી સાંજ સુધી હે ગુણપત માતાનું ભજન કર્યું ને બાપા. આજ માણસોય બાપા જો તમે દોઢું થઈ ગયું હે, દોઢું થઈ ગયું ને, પણ મહાપ્રસાદ એટલો ને હે. આ એનું બાપા પ્રમાણ છે, ભજન કર્યા એના ભાવ છે. બપોરે બાપા જયંતિ બાપા કહેતા હતા કે બાપા જે નિર્વાણ છે ને બાપા, આ સંતોના નિર્વાણ, એ નિર્વાણ ઉજવાય ને આપણા પુણ્યતિથિ ઉજવાય. એટલે વિશેષ બાપાની વાત તો ઘણી છે, વધારે કાંઈ કહેવું નથી. બસ હજી બીજી વાર હું તમને બધાને અમર સાહેબ આશ્રમમાં જે કાંઈ ભાઈઓ આવ્યા, તન મન ધન ભાવથી બાપા બબે દીથી આવ્યા હોય એને ખબર હોય હો, રાત ન જોયું હોય, દી ન જોયું હોય હે. આ કાંઈ બાપા અમર સાહેબ છે ને એ રાજાનો રાજા છો, કોઈનું નહીં જવા દે એટલો તમે ભરોસો રાખજો, કોઈનો નહીં રાખે. એટલે હે વ્યાજ સહિત તમને આપશે અને તમને પ્રમાણે મળશે. અમર સાહેબનું તો એકોય બાપા સત્સંગ ભાઈ એવો નહીં હોય કે જેને પ્રમાણ નહીં મળ્યું હોય હે. એક પણ ભાઈલો એવો નહીં હોય કે પ્રમાણ નહીં મળ્યું હોય. એટલે બસ વિશેષ તો હવે કાંઈ એમાં બાપા જાજુ આપણે, હું તો બોલવાનો માણા નથી, પણ હવે તો ફરજ પડી ભીખાતા. મારે તો છે ને 4-5 પાત્ર ભજવવાના, અહીં બેહું તો આ ફરજ, અને હાહુવત બનવાનું, બહારની હાજરી નહીં. એટલે શું થવાનું, હાહુય બનવાનું. કંઈક મહેમાન આવ્યો હોય તો સા દઈ દેવાનું, સેવકય થઈ જવાનું, અને ધંધો કરવા જાય તે બિઝનેસમેન. એટલે બધાય પાત્ર બાપા મારે અમર સાહેબની દયાથી ભજવવાના છે. બસ એક એની પ્રાર્થના અમર સાહેબને કે એની જે સેવા આપી છે એના સાનિધ્યમાં એ કંઈક આપણે અમર સાહેબને બાપા કંઈક લેણું હોય છે ને બાપા, તો જ અહીંયા અવતરણ થાય ને. અને અમે બાપા જો અહીંયા અમર સાહેબ ગેટની અંદર કોઈ પણ આવે ને બાપા, ભગવાન ભાવ કરીને એને રાખીએ છીએ. કોઈ પણ વ્યક્તિ નાનો આવે તો ભલે મોટો પ્રયાસ કરી છે બાપા, કારણ કે અમારે અમારું કલ્યાણ કરવું પડે ને બાપા હે. કોઈ ફેક્ટરીમાં આપણે બેઠા હોય ને આપણું કામ ન થાય તો, બિઝનેસમેનમાં હોય આપણું કામ ન થાય તો બાપા શું કામનું, તો બેઠા ન બેઠા કહેવાય ને. એટલે સેવક કોઈ કહેવત છે ને કે સેવક બનીને સેવા કરજે બાપા. એમાં આ શરણ અમને મળ્યું છે ને જેમ મને એમ જે ભાઈલા આવી એની બાપા અહીં સેવા કરી છે. અને કરનારો બાપા અમર સાહેબ છે. અને બીજું તમને ઘણા ભાઈલાને થોડોક પ્રશ્ન હોય કે ભાઈ આ બાપાનો ઉપર શેડ બન્યો કેમ હોય છે ખરસનો, કે જો બાપા એમાં ગૈત ગંગાના 70-80 પ્રેમથી આપ્યા છે, બાકી 17-18 લાખનો ખર્ચો અમર સાહેબ એના દાતા છે. જરાક શું છે ભાઈઓને ખ્યાલ હોય એટલા માટે કહી દઉં.
અને આશ્રમોમાં કાંઈ પણ આવા મોટા બાંધકામ થાય ને બાપા, એ આશ્રમના વ્યક્તિને જવાબદારી વધે છે ભીખા બાપા. ઘણીવાર કેવું હોય, ખ્યાલ ન હોય ને કે ભાઈ હવે તો આશ્રમનો વિકાસ થાય છે ને આમ થાય છે ને તેમ છે ને, પણ જો આપણા બાંદ્રા ગોરધન બાપા, ભેડે જયંતિ બાપા, એ બાપા રહેવાનું એને એક જ રૂમ જોઈએ. હે એક જ હોય ને. આ પડ્યું કે હા જાય હોય ને મારું ઉઠે થોડા મળે. હે આ તો તમારા બધા માટે છે. કોના માટે છે? આપણે એક કહેવત છે બાપા, આપણા આશ્રમે આવ્યા હોય અમર સાહેબનું નામ લઈ, એને આપણે 2 ફૂટ જગ્યા અપાય. આસન કહેવત છે ને, આસન દેવું પડે અને પાણી દેવું પડે. બપોરે સમય હોય તો જમવાનું આપવું પડે અને આરામ દેવો પડે. જે કાંઈ બાપા વિકાસ થાય છે એ સત્સંગીઓ માટે છે. માનવ સેવા એ પ્રભુ સેવા. આ પ્રયાસ બાપા આપણે કરવાનો છે બધાય મળી. અમર સાહેબનું નામ તો બાપા ઉજળું થવાનું જ છે. જેમ સમય જાય ને બાપા એની કમાઈ છે. પણ આપણે બાપા અમર સાહેબ કહેતા એ કે માંડવી આવું છે કે જાનમાં કહેતા, તો જાનિયાને શું બાપા તૈયારી રાખવી પડે. હવે તો ઠીક છે, સગવડ થઈ ગઈ ને. નાના હતા ને તો 100 મહિના નક્કી વાતને થઈ હોય ને કે ફલાણા મહિના લગ્ન છે, ભીખા હતા જોઈડું સિવાય જાય કે ન સિવાય જાય. તો આ અમર સાહેબ કહેતા જાનમાં આવવું હોય ને બાપા તો તૈયારીમાં રહીજો. કઈ આ એના શરણમાં સેવા એ તૈયારી છે, એ એના નજીક રહેવાની એ તૈયારી છે. હે જોકે આપણે બધા નજીક રહેવાવાળા જ છે. અને આવા ધર્મ ધુરંધર મને તમને બાપા સદગુરુ મળ્યા છે. ભાવ દિન પ્રતિદિન આપણો વધે અને વધવાનો, કારણ કે આપણે આ બધા ભાવ જોઈ છે ને. એના શરણમાં પ્રાર્થના છે, ભાવ વધવાનો છે, એની સેવામાં રહેવાનું છે. દિન પ્રતિદિન જેટલું ભજન થાય, ભાવ થાય બાપા આવા કરવાના છે. બસ બોલો સદગુરુદેવની જય.